મકસૂદ નેદરિયા બનાવ એ બન્યો હતો છાપીમાં કે જે પણ પેશન્ટને લાગ્યું હતું માથામાં એની સારવાર માટે મેં અહીંની બનાસ હોસ્પિટલમાં આવ્યા હતા, પણ અહીંના ડૉક્ટરોએ એમની કોઈ સારવાર કરી નથી. એમને જે મતલબ કે પેશન્ટને જે તકલીફ મળવી જોઈએ એ થઈ નથી. એટલે અમારી મતલબ કે આજ્ઞા છે અને સરકારને મતલબ કે અમારીથી મતલબ કે આ નિવેદન છે કે અહીં સારવાર મળવી જોઈએ અને આવું વારંવાર મતલબ કે પેશન્ટના સાથે ના થવું જોઈએ. એ અમારી મતલબ કે એમને સિવિલના ડૉક્ટરે મતલબ કે સરખો જવાબ નથી આપ્યો, કોઈ ટ્રીટમેન્ટ નથી કરી અને અમારા સાથે મતલબ કે એ રીતનો વ્યવહાર કર્યો કે જે અમને નથી ગમે. છાપીમાં એક એક્સિડન્ટ બનવા મળ્યો હતો, બાઇકવાળો પડતો થયો હતો, તેના માથામાં માર વાગ્યો હતો. તો અમે 108 બોલાવી, 108 બોલાવા કરી પછી 108થી રેફર કર્યો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં. તો આટલે આ તો ડૉક્ટરનું કહેવું છે કે ભાઈ તમે છાપી પાછા જાઓ, તમારે છાપી સિવિલ હોસ્પિટલ છે ત્યાં, તો ત્યાંથી તમે રિફર પાવતી ત્યાં લઈને આવો, પછી અમે સારવાર ચાલુ કરશો. તો શું દર્દી મરી જાય એના પછી ચાલુ કરશો ટ્રીટમેન્ટ? જો આવી રીતે હોસ્પિટલ ચલાવો તો હોસ્પિટલ કોઈ મતલબ જ નથી. શું કર્યું? એટલે અમારા પછી દર્દીના ડૉક્ટરે ના પાડી કે ભાઈ રિફંડ પાવતી કરવા માટે ટ્રીટમેન્ટ ચાલુ નહીં કરો, તો પછી અમે અમારું જે પેશન્ટ હતું એને અમે બીજી હોસ્પિટલમાં ભરતી કર્યું. શું માંગ છે? અમારી માંગ છે પણ આના પર સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ હોસ્પિટલ પર. આ તો પબ્લિકને તો ખબર ના હોય ને કે ભાઈ આવી રીતે હોય જાઓ તો પાવતી માગશે, રિફંડ પાવતી માગશે. શું નામ આપનું? અબ્દુલ હક ઇસ્માઇલ પટેલ, છાપી.